નમસ્તે મિત્રો, આજે અટલ જન સેવા કેન્દ્ર એટલે ધારાસભ્ય શ્રી ડીસાનું કાર્યાલય, મારા કાર્યાલય ઉપર આજે આમ બનાસકાંઠાના યુવાન દીકરા દીકરીઓ સોશિયલ ઇન્ફ્લુએન્સર છે અને એમની રીચ, એમનું કામ એ ગુજરાતના સોશિયલ ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાય એ પ્રકારની પોઝિટિવ વાતો, પોઝિટિવ કામો, સાંસ્કૃતિક વારસાઓની ઓળખ આપનારો, સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા જે પણ કોઈ સ્થળો હોય એની મુલાકાત લેવી, એની વાતો લોકો સુધી પહોંચાડવી, સારી બાબતોને લોકો સુધી પહોંચાડવી, એ આખી ટીમ આજે મારી કાર્યાલય આવ્યા છે. હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે તેઓ આજે આ મુલાકાત લઈ અમે ચાય પે ચર્ચા કરી રહ્યા છીએ. આજે રાજભાઈ હોય, અશોકભાઈ હોય, મિસ ટેલેન્ટ જેના નામથી આપણે ઓળખીએ એટલે બનાસ બ્લોગર હોય, બનાસ તક હોય, થરાદની વાતો હોય, ફ્લાઇંગ માસ્ટર હોય, એમ આખી ટીમ આજે અમે એકબીજાના સંવાદ કરીએ છીએ અને કેવી રીતે ગુજરાતના સારા કામો, ગુજરાતની લોક જાગૃતિ, લોક શિક્ષણના કામો લોકો સુધી પહોંચાડી શકાય. આ જ ટીમ જળ સંચયને પણ વેગ આપે છે. જે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નોને પોઝિટિવ રીતે કેવી રીતે લોકો સુધી લઈ જઈ શકાય તે કામ જે આ ટીમ કરી રહી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આવનારા સમયની અંદર ગુજરાતના મુખ્ય લોક જાગૃતિનું કામ કરવા માટે આ ટીમ જે નીકળી છે જે નિયમ સાથે, એને હું હૃદયથી અભિનંદન આપું છું અને ખૂબ આગળ વધે માં જગતજનની એમને ખૂબ શક્તિ આપે આ કામ કરવા માટે, એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ધન્યવાદ.